જય માતાજી, જય શ્રી રામ, બાપા સીતારામ. બધા ભાઈઓ બહેનોનું મારે વિડીયોમાં સ્વાગત છે. મારો વિડીયો પૂરો જોજો. થોડું જાણવા જેવું છે, સમજવા જેવું છે, તો વિડીયો મારો પૂરો તમે જોજો લાસ્ટ સુધી. તો તમને થોડું જાણવા અને સમજવા મળશે કે ભાઈ બહેનની લાગણી, ભાઈ બહેનની લાગણી, ભાઈ બહેનનો પ્રેમ શું એ અત્યારે ભાઈઓ બહેનો ભૂલી ગયા છે. આ રક્ષાબંધન આવે છે તો જરૂરથી કોઈને અબોલા હોય ભાઈ સાથે, બહેન સાથે, તો પવિત્ર શ્રાવણ મહિનાના રક્ષાબંધનના દિવસે તમે અબોલા છોડી અને એકબીજાના ઘરે જજો આવજો, કેમ કે આ જીવન એક જ વખત મળવાનું છે. આ ભાઈ કે બહેન આ જન્મમાં છે તો એને તમે સરખી રીતે સાચવી લો, સંબંધ સરખી રીતે સાચવી લો. અને ભાઈઓ અને બહેનો એ કેમ ભૂલી જાય છે કે બાળપણમાં આપણે એક ઘરમાં રહેલા, ભેગા રમેલા. તમારા બાળકોને તમે જુઓ, એ ભાઈ બહેન ભેગા રમતા હોય તો તમને તમારી બેન જરૂરથી યાદ આવવી જોઈએ વીરા, કેમ કે તમે બેનને સાસરે વળાવી અને પછી એને એવું નહીં કે એને ઘરથી બેઘર કરી દો. તમે તમારો જેટલો હક છે એટલો હક એનો પણ પિયરમાં છે. એ તમારા રૂપિયાથી નહીં પણ તમારો પ્રેમ અને ભાવ બેનને જોતો હોય છે. ભાઈ બહેનો એકબીજા બોલતા હોય, ન બોલતા હોય તો આ રક્ષાબંધને ચોક્કસથી અબોલા છોડી દેજો અને ભાઈને રાખડી બાંધવા જરૂરથી બેન જાજો. અને જો બેન ભાઈ ન બોલાવતો હોય તો ભાઈ તમે પણ બહેનોને બોલાવજો, કેમ કે એક બેનને બીજું કાંઈ નથી જોતું હોતું, એને ખાલી મીઠો આવકાર મળે. તમારા ઘરે આવીને કેટલું રહેવાની છે, કદાચ તો વેકેશન કરવા 8 દિવસ આવશે, એથી વધારે તો તમારા ઘરે નહીં રોકાય. એકબીજાની સાથે રહેવું જોઈએ, એકબીજાની પડખે ઊભું રહેવું જોઈએ સુખ દુઃખમાં. જો બેન તકલીફમાં હોય તો ભાઈ એક ફોન કરે અને પૂછે, એની તબિયત પૂછે, એની હાલત પૂછે, તો બેનને થોડું સારું લાગે કે આજે મારી સંભાળ લેવાવાળું કોઈ તો છે. જો ભાઈ તકલીફમાં હોય તો બેને એનું ધ્યાન રાખવું પડે. ભલે બેન જઈને ઊભી રહે કે ભાઈ તું મૂંઝાતો નહીં, આ તારી બેન તારી પડખે છે, તો ભાઈને પણ એક એમ કે ટેકો મળી રહે કે ના આજે મારી બેન મારી જોડે છે. તો આ રીતે રહેવું જોઈએ. તમને કોઈ ચડાવે, કોઈ ગમે કે પણ ભાઈ બહેનનો સંબંધ, ભાઈઓ ભાઈઓનો સંબંધ ક્યારેય તૂટવો ન જોઈએ. પહેલાં ભાઈ બહેન હોવા જોઈએ, પછી બીજા બધા સંબંધ આવે છે. બેનને કાંઈ વધારે નથી જોતું હોતું, ખાલી તમે બેનને 500 રૂપિયાની સાડી દેશો ને તો એ ભલે એના ઘરની 2000ની સાડી પહેરે, 5000ની પહેરે, પણ પિયરની સાડી જો ભાઈની લીધેલી 500 રૂપિયાની સાડી હશે ને તો એના માટે અણમોલ હશે કે મારા ભાઈએ સાડી મને અપાવી. અને બહેનો પણ ગમે તેવું લઈ દે, ભાઈ પ્રેમથી લઈ દે તો એ તમારે પસંદ કરવું પડે, સ્વીકારવું પડે કે જેવી પરિસ્થિતિ ભાઈની હોય એ પ્રમાણે ભાઈ આપે બહેનને, તો તમારે ભાવથી સ્વીકારવું પડે. અને એને પણ એમ થાય કે ના મારી બહેનને પસંદ આવ્યું. તો ભાઈઓ લઈ દે તો ક્યારેય એવું નહીં કહેવાનું કે આ લઈ દીધું, તે લઈ દીધું. જે એને આપ્યું એ જે એના આગળ હતું એ તમને પ્રેમથી આપ્યું, પણ લેવા દેવા હાટું થઈને ક્યારેય ભાઈ બહેન હારે સંબંધ ક્યારેય ન બગાડશો. આ જીવન ફરીથી નહીં મળે, આ ભાઈ બહેને ફરીથી નહીં મળે. તો જેને પણ કોઈને અબોલા હોય કે ગમે એ હોય, પણ આ રક્ષાબંધને ચોક્કસથી ભાઈ બહેન ભેગા મળી અને રક્ષાબંધન ઉજવજો. બેનના ઘરે બોલાવજો, બેનના હાથે રાખડી બંધાવજો. તમે બીજી બહેનોના હાથે રાખડી બંધાવશો, બધા બીજી બહેનો કરશો, પણ પોતાની બહેનના તોલે તો કોઈ નહીં જ આવે. અને યુટ્યુબમાં જે પણ ભાઈઓ બહેનો જોતા હોય આ વિડીયો, મારો વિડીયો પૂરો જોજો. અને તમારી બહેનોને તમે પહેલાં રાખજો, ધર્મની બહેનો તમે બનાવશો અને તમારી બહેન દુઃખી થશે તો તમને પણ ભગવાન માફ નહીં કરે. એટલે ઘરના બહેન ભાણેજ પહેલાં હોવા જોઈએ, બીજા બધા પછી હોવા જોઈએ. ચોક્કસથી મારો વિડીયો આ પૂરો જોજો. વિડીયો ગમે તો આગળ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. બોલવામાં કંઈ ભૂલચૂક થઈ હોય તો માફી માગું છું, માફ કરજો. જય માતાજી, જય શ્રી રામ, બાપા સીતારામ.